રસ્તો છે ને લોડ પોઈન્ટ જાય છે તો અહીં આગળથી મંદિરની લેફ્ટ સાઈડ વેફર લીધી સવારની કાલે એક ચા પીધી છે અને એક વેફર ખાધી છે કેમ કે વધારે ખાવીને તો હલાય નહીં એટલે ગમે વધારે ખાય. હાય ગાઈઝ, તો વેલકમ બેક ટુ માય ચેનલ. અને આપણે ફરીથી એ જ બ્લોગ ચાલુ કરીએ છીએ લોડ પોઈન્ટથી. તો આ જઈ રહ્યા છીએ આપણે લોડ પોઈન્ટ પર. અહીંયા છે પણ स्टैच्यू फोर्ट वाघ दरवाजा शेर की गुफा આવી ગયો મેઇન પોઈન્ટ. હા તું ખાઈ દે. એક્ટિવિટી માટે છે ટેલિસ્કોપથી જોવા માટે છે અને મસ્ત એવું વાતાવરણ બધા પોઈન્ટ છે જો. चलो आप में से किसको देखना रहेगा तो बताओ. स्टैचू शेर की गुफा लकड़े का सीढ़ी आदिवासी लोगों का गाँव ऐसे करके 5 प्लेसेस देखो 100 रुपीज चार्ज है. જો અહીંયા ટેલિસ્કોપથી આ બધા પ્લેસ બતાવે. જો અહીંયા ડોડા વેચાય છે રસ્તામાં અને પ્રિયંકા અમે તો 2 ડોડા લઈને ખાવી છે. ઇકો પોઈન્ટ, હનીમૂન પોઈન્ટ, કિંગ જોર્જ પોઈન્ટ બધું આ બાજુ છે. चलो બધું 1-1.5 કિલોમીટરમાં છે. હું છે ને સ્ટીક ભૂલી આવી તો ગાઈઝ પ્રિયાંક જો આવે સ્ટીક લઈને. હું છે ને સ્ટીક જઈને ભૂલી આવી ને ડોડો ખાધો ને તો પ્રિયાંક ગયો છે લેવા, આવી ગયો છે બિચારાને સ્ટીક લેવા જવું પડ્યું. ભૂલી આવી હું છે ને. અમે સવારના હાલ્યા છીએ એટલું બધું હાલી ગયા કે વાત પૂછવામાં. સવારના 10 વાગ્યાના હાલવી છે નહીં તો કે 9 વાગ્યાના, 9, 9:30 વાગ્યાના. પણ મજા આવી. જરાય થાક ન લાગે કેમ કે તડકો જ ન હોય એટલે થાક ન લાગે. જો તડકો એટલો હોય એટલો ખાલી તડકો હોય. માથેરાન આવવાની બહુ મજા આવી ગયો પ્રિયાંક. અને આ મોટી બનાવી હતી ને હનીમૂન પોઈન્ટ હવે 1 થી 1.5 કિલોમીટર છે. બધા પોઈન્ટ આ જ રસ્તામાં આવી જાય છે. ઓલા પોલીસ સ્ટેશન પાસે સીધા જાય ને તો ફરવા જવું પડે અને અહીંયા બધા પોઈન્ટ આવી ગયા એટલે સારું છે આમ તો. જો માર મેડમ થાકી ગયા બેહી ગયા સાના માના. સવારમાં શરદી થઈ ગઈ હતી, આખી રાત શરદી રહી. કાલે રાત્રે ઠંડા પાણીથી નાહી અત્યારે સારી થઈ ગઈ. આમાં આવી રીતે હા કેવો મસ્ત પવન આવે છે. આ મેન સાઈડ ઇકો પોઈન્ટ છે. અહીંયા છે એક પોઈન્ટ. કેવું કંઈક ખાઈ છે ઠળિયા બળિયા કાઢે. શું ખાય છે ઉપર જાંબુડા ચાડું કેવો લડકે. ઇકો પોઈન્ટ આ સાઈડ છે. ઇકો પોઈન્ટ છે આવી અહીંયા ઘોડે બાંધે છે. ઇકો પોઈન્ટ છે આ સાઈડ એટલે જઈ આવી આ સાઈડ.
એટલે ચલો જાઓ અહીંયા આવો બતાવું અહીંયા છે ઇકો પોઈન્ટ કિંગ એડવર્ડ પોઈન્ટ અને પેલી સાઈડ છે કિંગ જોર્જ પોઈન્ટ આ એક પોઈન્ટ છે એટલે અમે નથી સ્કીપ જતા. કરીએ છીએ આ બે પોઈન્ટ છે એટલે અહીંયાથી લઈને અને છે ખાલી 1/2 કિલોમીટર અને 200 શું કહેવાય 200 મીટર. મીટર ચલો જાય ગયો પણ કેટલી મસ્ત ગેમ છે આવી ગયો આપણો ઇકો પોઈન્ટ જો આ ઘેર એટલી ઊંડી છે ને ઘેર એવું લાગે પ્રિયંકા ધક્કો મારે ફરવા કોણ લાવે એમ કે કોણ લાવે મારે પગ લાવે છે મને એવું છે હા પગ લાગે છે તાર પગે હાલી જાતો કરે જાતો હું આયલી જઈશ તું મને ઉપાડીને લઈ જઈશ ગાઈસ આ ઇકો પોઈન્ટ છે ઇકો પોઈન્ટ મસ્ત એવું તો તમારા વાળ વિખાઈ હા હવે નજીક આવી આવ્યો અવાજ સંભળાય છે અહીંયા માણસો બોલે છે ને એ અવાજ સંભળાય છે બોલો પહેલી વાર છે ને આવી રીતે અવાજ સંભળાય છે મેં 2-3 જગ્યાએ ગઈ પણ મને ક્યાંય અવાજ નહોતો આવતો કપાઈનો Vai falar? આ છે ઇકો પોઈન્ટ અને સેલ્ફી પોઈન્ટ અહીંયા કેન્ટીન છે જો ઉપર સુધી કેન્ટીન છે ઇકો પોઈન્ટ સુધી બધી જગ્યાએ ઓલમોસ્ટ છે ને દુકાનો છે મારા વાળ બહુ ઓલા થઈ ગયા કે બહુ પવન હતો પણ થાકી ગયા હો હવે કંઈક ખાઈ લેવું અમે એના મહિન્દ્રા ને એને હળી કરી આવી
આગળ આગળ હું છે ને જઈને મહેન્દ્રને મોઢા ઉતી વિડીયો ઉતે મહેન્દ્રને માથે પપ કરી આવી મહેન્દ્ર પર વાય મહેન્દ્રની દાજ છેડી મને તો અહીં હક લેવા જો એમ હા ત્યાં ઉપર એ બધી જગ્યાએ છે ને દુકાનો છે આ લોકો તો આવી રીતે લઈને જાય છે ને બજાર પેટે મતલબ બજારે જાય છે શિવ સંગ્રહાલય એન્ટ્રી ફી છે 10 રૂપિયા I don't know અંદર શું હોય this is the honeymoon point ચિનોય પોઈન્ટ સનસેટ પોઈન્ટ બધું આ બાજુ 3 કિલોમીટર છે સનસેટ પોઈન્ટ આપણને બે દીધા જઈએ છીએ હવે છે ને હનીમૂન પોઈન્ટ પર અને પછી 3 કિલોમીટર અંદર છે સનસેટ પોઈન્ટ પછી પાછું નીચે ઉતરવાનું છે એટલે ત્યાંથી ક્યાંકથી શોર્ટકટ તો હશે જ હું અહીં તો ડાયરેક્ટ ત્યાંથી હેઠે ખાઈ તો ઠેકડો મારજે હું તને ધક્કો મારીશ તું ધક્કો જ મારે એમ ખબર જ છે મને પણ મજા આવી ખાવું છે હવે જોઈએ હનીમૂન પોઈન્ટ ઉપર મેગી બેગી હોય તો ખાવી હનીમૂન પોઈન્ટ 1.5 કિલોમીટર છે અને લુઈસા પોઈન્ટ છે એ 1.5 કિલોમીટર છે પેલો છે 1.5 કિલોમીટર છે અહીંયા જરાક નીચેની સાઈડ જવાનું છે આ ઉપરની સાઈડ પાછું જવા માટે ખાલી ચલા સનસેટ પોઈન્ટ આયા સાઈડ છે લુઈઝા પોઈન્ટ તરફ જાઓ એટલે વોશરૂમ હનીમૂન પોઈન્ટ વોશરૂમ નો ઓપ્શન છે અહીંયા હનીમૂન પોઈન્ટ હનીમૂન પોઈન્ટ 2 મિનિટના અંતરે છે તો જોઈએ છીએ ચાલો હનીમૂન પોઈન્ટ 2 મિનિટનો રસ્તો છે અહીંયા બહુ બધું પવન આવે છે મતલબ અહીંયાથી સીધી ખાય છે જો બહુ પવન આવે છે This is the natural voice. Huh? જો બાબુ આવ્યો બાબુ નાનું નાનું બાબુ ગઈસ આ છે હનીમૂન પોઈન્ટમાં તો એટલું બધું કંઈ ખાસ ન લાગ્યું અમે ઇકો પોઈન્ટમાં જાય ઇકો પોઈન્ટ બહુ મસ્ત હતું હનીમૂન પોઈન્ટ તો બાકી આવું જ છે પ્રિયાંક ઇકો કરતો અહીંયા નથી થતું અહીંયા ઇકો નથી થતું થોડું ઓલા પણ ઇકો પોઈન્ટમાં થતું હતું મસ્ત એ બસ હાલે બેહી ગયા છે છાનામાં દારૂ પીવાની છુટ્ટી હોય ને અહીંયા એટલે આ બધા છે ને જો પીને એ નાખી દે વચ્ચે કેટલી જગ્યાએ દારૂના બાટલા ને એવું બધું પડ્યું હતું હા તો કોલ્ડ ડ્રિંક્સ ને બિયર ને એવું છે પણ વચ્ચે કોથળો ભરીને બાટલા પડ્યા હતા રાત્રે પીતા હોય ને કદાચ એટલે મંકી પોઈન્ટ જો વાંદરા તો કેટલા બધા છે પાસે ન જવાય એક તો વાંદર મને મારવા આવ્યો હતો નહીં તો જો રેવા દે પ્રિયંક આમાં થાય ને તો અહીંયા કોઈ છે નહીં જાવી છે ધીમે ધીમે એકલા એકલા જો અહીંયા દુકાન આવી હોય લુઈચા પોઈન્ટ પાસે દુકાન છે પાછી આ સાઈડ જે જાય છે સનસેટ પોઈન્ટ અહીંયા મેગી બનાવવાનું કીધું છે
પહાડો વાળી મેગી. પહાડો વાળી મેગી મેં ચાલો લઈ લીધું, ગરમી થતી ને ગરમી જ નહોતી થતી પણ નડતા થવા. આ બાજુ છે મલંગ પોઈન્ટ, મંકી પોઈન્ટ, તાપન હેડ, બધું ત્યાં છે. હા, લાઈન હેડ, લુઈઝા પોઈન્ટ. લુઈઝા પોઈન્ટ. પણ અમારા મોઢા એક એને લાગે છે એ કઈ જાય એકવી એમ કઈ નથી જાય એકવી એમ. મને થાય સનસેટ પોઈન્ટ વહી જાય 2 કિલોમીટર છે કેમ કે લાગતું નથી મને અહીંયા 1/2 કિલોમીટર જવાનું કરતા આમ વહી જાવી. 2 કિલોમીટર હા, ચલતે હી. મેગી ખાઈ લીધી હવે નીકળવી. અહીંયા ગામ છે આ લોકોનું, અહીંયાથી નીચે. અહીંયા કોરોનેશનલ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ છે, ચિનોઈ પોઈન્ટ છે અને રુસ્તમજી પોઈન્ટ. બહુ બધા પોઈન્ટ છે અહીંયા, એટલા બધા પોઈન્ટ. એ બધા ન્યા શું છે તો તું કેમ જોવા ગયો તો? ગામ કેવું છે એમ? ગામ ન જોયું તારું તો શું કેવું મારે? ગામ નો જોયું હોય ને જો